નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિન્ટર 2022નું આ પેપર સોલ્યુશન છે. એ પેપર સોલ્યુશનમાં ક્વેશ્ચન નંબર 3નો એ આપણે ડિસ્કસ કરવાના છીએ. Deduce the importance of record keeping and self assessment for development of self. વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ ક્વેશ્ચન છે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થોડો અલગ કરીને પૂછ્યો છે. તમને પૂછ્યું છે રેકોર્ડ કીપિંગ એન્ડ સેલ્ફ અસેસમેન્ટ ફોર ડેવલપમેન્ટ ઓફ સેલ્ફ. પોતાના વિકાસ માટે આપણે પોતાનું સ્વમૂલ્યાંકન કરવું જરૂરી છે અને રેકોર્ડ રાખવા પણ જરૂરી છે. તો એનું મહત્વ આપણે સમજવાનું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ કીપિંગ, એનું મહત્વ શું છે, રેકોર્ડ કીપિંગનું મહત્વ શું છે. તો રેકોર્ડ કીપિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ટુ મેઝર ધ પ્રોગ્રેસ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ એન ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા માટે રેકોર્ડ કીપિંગ છે એ આપણે મતલબ કે દસ્તાવેજોની સાચવણી અથવા તો રેકોર્ડ સાચવી રાખવા એ ખૂબ જ જરૂરી બાબત છે, ખૂબ જરૂરી માપન છે. ઇટ હેલ્પ્સ ફોર મેઝરિંગ, અસેસિંગ એન્ડ ક્રિએટિંગ યોર ગોલ્સ. એ આપણને શેમાં મદદરૂપ થાય તો કે તમારા ગોલ જે છે, તમારું જે લક્ષ્ય છે એ નક્કી કરવામાં, એનું માપન કરવામાં અને એનું મૂલ્યાંકન કરવામાં આપણને રેકોર્ડ કીપિંગ જરૂરી છે. ગુડ રેકોર્ડ કીપિંગ કેન બી યોર પ્રૂફ that you have made considered decisions and taken appropriate action. ગુડ રેકોર્ડ કીપિંગ છે, સારામાં સારું જો રેકોર્ડ કીપિંગ કર્યું હોય તો એક પ્રકારનું પ્રૂફ છે અને એ તમે લીધેલા કોઈ નક્કી કરેલા જે નિર્ણયો છે અને તમે જે પણ કોઈ યોગ્ય કાર્ય કર્યા છે એના માટેની એક સાબિતી છે. રેકોર્ડ્સ બીકમ યોર પ્રોટેક્શન ઇફ યુ આર ક્વેશ્ચન્ડ ઓર ચેલેન્જ. રેકોર્ડ છે ને એ તમારું પ્રોટેક્શન બની રહે, તમારી એક સાચવણી બની રહે. જ્યારે તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે અથવા કંઈ પૂછવામાં આવે અથવા તો તમારી સામે કોઈ પડકાર કરવામાં આવે ત્યારે તમારો રેકોર્ડ કીપિંગ છે એ તમારું એક રક્ષણ, પ્રોટેક્શન બની રહે છે. ગુડ રેકોર્ડ કીપિંગ કેન નોટ ઓનલી પ્રોટેક્ટ યુ. સારું રેકોર્ડ કીપિંગ છે ને એ માત્ર તમારું રક્ષણ નથી કરતું પરંતુ કેન સપોર્ટ યોર ઓર્ગેનાઇઝેશન. તમારા જે ઓર્ગેનાઇઝેશન એટલે કે તમારી જે સંસ્થા છે એને પણ મદદરૂપ થાય છે, એને સપોર્ટરૂપ બને છે. ઇન લીગલ ઓર અધર ચેલેન્જીસ. કોઈ પણ પ્રકારની લીગલ, કાયદાકીય અથવા તો કોઈ એવા પડકારો આવી જાય તો એની સામે તમને રક્ષણ આપે છે. રેકોર્ડ્સ સપોર્ટ ઓપનનેસ એન્ડ ટ્રાન્સપરન્સી. રેકોર્ડ હોય ને એ તમને શું છે, તમે એકદમ ખુલ્લા દિલે વાત કરી શકો અને એમાં ટ્રાન્સપરન્સી રહી શકે, પારદર્શકતા રહી શકે. બાય ડોક્યુમેન્ટિંગ એન્ડ પ્રોવાઇડિંગ એવિડન્સ ઓફ વર્ક એક્ટિવિટીઝ એન્ડ બાય મેકિંગ ધેમ અવેલેબલ ટુ ધ પબ્લિક. અને જ્યારે પણ તમને કંઈ પણ સાબિત કરવાનું છે ત્યારે તમે એક પુરાવા તરીકે પ્રોવાઇડિંગ એવિડન્સ ઓફ વર્ક એક્ટિવિટીઝ, તમે જે કાર્યો કર્યા છે એનો એક એવિડન્સ બની રહેશે, પુરાવો બની રહેશે. બાય મેકિંગ ધેમ અવેલેબલ ટુ ધ પબ્લિક. અને લોકોની સમક્ષ એ જ્યારે રજૂ કરવાનું થાય ત્યારે એ તમારા માટે એક પુરાવો સાબિત થઈ શકે છે. હવે સમજીએ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્ફ અસેસમેન્ટ. સેલ્ફ અસેસમેન્ટ એટલે સ્વમૂલ્યાંકન. આપણે પોતાનું અસેસમેન્ટ કઈ રીતે કરી શકીએ, મૂલ્યાંકન. તો ઇટ ઇઝ એસેન્શિયલ ફોર પર્સનલ ગ્રોથ because it allows you to identify your strengths, weaknesses and areas for improvement. It is essential for personal growth. વ્યક્તિગત વિકાસ માટે એ આપણને જરૂરી છે અને આપણને શું પૂરું પાડે છે? ટુ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ. તમારી જે તાકાત છે, મજબૂત, તમે જે ફિલ્ડમાં મજબૂત છો એ બતાવે છે. વીકનેસ, તમારી નબળાઈઓ બતાવે છે. એન્ડ એરિયાઝ ફોર ઇમ્પ્રુવમેન્ટ, અને કયા એવા એરિયા છે જેમાં તમારે સુધારો લાવવાની જરૂર છે. બાય અન્ડરસ્ટેન્ડિંગ યોર ઓન એબિલિટીઝ એન્ડ લિમિટેશન્સ you can develop a realistic plan to achieve your goals and become a better version of yourself. By understanding your own abilities, તમારી જે પોતાની એબિલિટી છે, ક્ષમતાઓ છે, એને સમજીને અને તમારી લિમિટેશન્સ એટલે તમારી જે ખામીઓ છે એને પણ સમજીને તમે શું કરી શકો છો કે વાસ્તવિક રીતે તમે પોતાનો વિકાસ કરી શકો છો અને કોઈ એવા લક્ષ્ય છે એને પાર પાડી શકો છો. એન્ડ બીકમ અ બેટર વર્ઝન ઓફ યોર સેલ્ફ, અને તમારા માટે પણ તમે એક બેટર, સારા એવા વ્યક્તિ બની શકો. ઇટ પ્રોવાઇડ્સ સ્ટુડન્ટ્સ વિથ એન ઓપોર્ચ્યુનિટી ટુ સેલ્ફ ઇવેલ્યુએટ ઓર મેક જજમેન્ટ્સ અબાઉટ ધેર લર્નિંગ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ્સ ઓફ લર્નિંગ. ઇટ પ્રોવાઇડ સ્ટુડન્ટ્સ, એ વિદ્યાર્થીઓ માટે પણ અગત્યની બાબત છે અને પણ એક શું પાડે છે, તક પૂરી પાડે છે ટુ સેલ્ફ ઇવેલ્યુએટ એટલે કે પોતાનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડે છે. ઓર મેક જજમેન્ટ્સ અબાઉટ ધેર લર્નિંગ,
અને પોતાના અભ્યાસ વિશેના કોઈ એને જજમેન્ટ લેવાના છે તો એ પણ લઈ શકે છે. એન્ડ પ્રોડક્ટ્સ ઓફ લર્નિંગ, અને જે અભ્યાસની બાબતો છે એના માટે પણ એમાં જરૂરી બની શકે છે. ઇટ હેલ્પ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ નો ધ એક્સટેન્ટ ઓફ ધેર એબિલિટીઝ, એટલે કે વ્યક્તિગત રીતે પણ એ વ્યક્તિની કોઈ પણ એવી એબિલિટી છે, ક્ષમતાઓ છે, એને વિકસાવવામાં, વધારવામાં, એન્ડ ટુ ઇમ્પ્રૂવ અપોન ધેમ, અને એના પર કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, સુધારો કરવો છે, તો એના માટે એ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બિલકુલ સરળ ક્વેશ્ચન છે, સરળ ભાષામાં સમજાવેલો છે, સારી રીતે તમે લખી શકો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધી જ બ્રાન્ચના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.